શાંતિ 4/8/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાબા આવ્યા છે તમને કિંગ ઓફ ફ્લાવર બનાવવા, એટલે વિકારોની કોઈ પણ દુર્ગંધ ન હોવી જોઈએ. પ્રશ્ન છે, વિકારોનો અંશ સમાપ્ત કરવા માટે કયો પુરુષાર્થ કરવાનો છે? ઉત્તર છે, નિરંતર અંતર્મુખી રહેવાનો પુરુષાર્થ કરો. અંતર્મુખ અર્થાત સેકન્ડમાં શરીરથી ડિટેચ, ન્યારા. આ દુનિયાની સુધબુધ બિલકુલ ભૂલાઈ જાય. એક સેકન્ડમાં ઉપર જવું અને આવવું. આ અભ્યાસથી વિકારોનો અંશ સમાપ્ત થઈ જશે. કર્મ કરતા કરતા વચ્ચે વચ્ચે અંતર્મુખી થઈ જાઓ. એવું લાગે જાણે બિલકુલ સન્નાટો છે, કોઈ પણ ચૂરપૂર નહીં, હલચલ નહીં. આ સૃષ્ટિ તો જાણે કે છે જ નહીં. ઓમ શાંતિ. અહીં દરેકને બેસાડાય છે કે અશરીરી બની બાપની યાદમાં બેસો અને સાથે સાથે આ જે સૃષ્ટિ ચક્ર છે તેને પણ યાદ કરો. મનુષ્ય 84ના ચક્રને સમજતા નથી. સમજશે જ નહીં. જે 84નું ચક્ર લગાવે છે એ જ સમજવા આવશે. તમારે આ જ યાદ કરવું જોઈએ. આને સ્વદર્શન ચક્ર કહેવાય છે, જેનાથી આસુરી વિચાર ખતમ થઈ જશે. એવું નથી કે કોઈ અસુર બેઠા છે જેમનું ગળું કપાઈ જશે. મનુષ્ય સ્વદર્શન ચક્રનો પણ અર્થ નથી સમજતા. આ જ્ઞાન આ બાળકોને અહીં મળે છે. કમળ ફૂલ સમાન ગ્રહસ્થ વ્યવહારમાં રહી પવિત્ર બનો, ભગવાનનું વાત છે ને. આ એક જન્મ પવિત્ર બનવાથી ભવિષ્ય 21 જન્મ તમે પવિત્ર દુનિયાના માલિક બનશો. સતયુગને કહેવાય છે શિવાલય, કળિયુગ છે વૈશ્યાલય. આ દુનિયા બદલાય છે. ભારતની જ વાત છે. બીજાઓની વાતમાં જવું જ ન જોઈએ. બોલે જાનવરોનું શું થશે? બીજા ધર્મોનું શું થશે? બોલો, પહેલા પોતાનું તો સમજો, પછી બીજાની વાત. ભારતવાસી જ પોતાના ધર્મને ભૂલી દુઃખી થયા છે. ભારતમાં જ પોકારે છે તો માત પિતા હમ બાલક તેરે. વિલાયતમાં માતા પિતા શબ્દ નથી કહેતા, તે ફક્ત ગોડ ફાધર કહે છે. બરોબર ભારતમાં જ સુખ ઘનેરા હતા, અથા સુખ હતા. ભારત સ્વર્ગ હતું. આ પણ તમે જાણો છો. બાપ આવીને કાંટાઓને ફૂલ બનાવે છે. બાપને બાગવાન કહે છે. બોલાવે છે, આવીને કાંટાઓને ફૂલ બનાવો. બાપ ફૂલોનો બગીચો બનાવે છે. માયા પછી કાંટાઓનું જંગલ બનાવે છે. મનુષ્ય તો કહી દે છે, ઈશ્વર તારી માયા ખૂબ પ્રબળ છે. નથી ઈશ્વરને નથી માયાને સમજતા. કોઈએ શબ્દ કહ્યો, બસ રિપીટ કરતા રહે છે. અર્થ કાંઈ નથી. આ બાળકો સમજો છો, આ ડ્રામાનો ખેલ છે. રામ રાજ્યનો અને રાવણ રાજ્યનો. રામ રાજ્યમાં સુખ, રાવણ રાજ્યમાં દુઃખ છે. અહીંની જ વાત છે. આ કોઈ પ્રભુની માયા નથી. માયા કહેવાય છે 5 વિકારોને, જેને રાવણ કહે છે. બાકી મનુષ્ય તો પુનર્જન્મ લઈ 84ના ચક્રમાં આવે છે. સતોગુણીથી તમો પ્રધાન બનવાનું છે. આ સમયે બધા વિકારથી જન્મે છે, એટલે વિકારી કહેવાય છે. નામ પણ છે વિશસ, વિકારી દુનિયા. પછી વાઇસલેસ એટલે કે નિર્વિકારી દુનિયા, અર્થાત જૂની દુનિયાથી નવી દુનિયા કેવી રીતે બને છે? આ તો સમજવાની સામાન્ય વાત છે. ન્યૂ વર્લ્ડમાં પહેલા હેવન એટલે કે સ્વર્ગ હતું. બાળકો જાણે છે સ્વર્ગની સ્થાપના કરવા વાળા પરમ પિતા પરમાત્મા છે. એમાં સુખ ઘનેરા હોય છે. જ્ઞાનથી દિવસ, ભક્તિથી રાત,
કેવી રીતે થાય છે આ પણ કોઈ સમજતા નથી. કહેશે બ્રહ્મા તથા બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણોનો દિવસ, પછી એ જ બ્રાહ્મણોની રાત. દિવસ અને રાત અહીં થાય છે. આ કોઈ નથી સમજતું. પ્રજાપિતા બ્રહ્માની રાત તો જરૂર એમના બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણોની પણ રાત હશે. અડધો કલ્પ દિવસ, અડધો કલ્પ રાત. હમણાં બાપ આવ્યા છે નિર્વિકારી દુનિયા બનાવવા. બાપ કહે છે બાળકો, કામ મહાશત્રુ છે, તેના પર જીત મેળવવાની છે. સંપૂર્ણ નિર્વિકારી પવિત્ર બનવાનું છે. અપવિત્ર બનવાથી તમે પાપ ખૂબ કર્યા છે. આ છે જ પાપ આત્માઓની દુનિયા. પાપ જરૂર શરીરની સાથે કરશે ત્યારે પાપ આત્મા બનશે. દેવતાઓની પવિત્ર દુનિયામાં પાપ થતા જ નથી. અહીં તમે શ્રીમદથી શ્રેષ્ઠ પુણ્ય આત્મા બની રહ્યા છો. શ્રી શ્રી 108ની માળા છે, ઉપર ફૂલ, એને કહેવાશે શિવ. એ છે નિરાકારી ફૂલ. પછી સાકારમાં મેલ ફિમેલ છે, તેમની માળા બનેલી છે. શિવ બાબા દ્વારા આ પૂજન સિમરણ એટલે કે ગાયન લાયક બને છે. આપ બાળકો જાણો છો, બાબા આપણને વિજય માળાના દાણા બનાવે છે. આપણે વિશ્વ પર વિજય મેળવી રહ્યા છીએ યાદના બળથી. યાદથી જ વિકર્મ વિનાશ થશે. પછી તમે સતો પ્રધાન બની જશો. તે લોકો તો સમજ્યા વગર કહી દે છે, પ્રભુ તારી માયા પ્રબળ છે. કોઈની પાસે ધન હશે તો કહેશે આમની પાસે માયા ખૂબ છે. હકીકતમાં માયા 5 વિકારોને કહેવાય છે, જેને રાવણ પણ કહેવાય છે. તેમણે પછી રાવણનું ચિત્ર બનાવી દીધું છે, 10 માથાવાળું. હવે ચિત્ર છે તો સમજાવાય છે, જેમ અંગદ માટે પણ દેખાડે છે. તેને રાવણે હલાવ્યો પરંતુ હલાવી ન શક્યો. દ્રષ્ટાંત બનાવી દીધા છે, બાકી કોઈ ચીજ નથી. બાપ કહે છે માયા તમને કેટલું પણ હલાવે પરંતુ તમે સ્થિર રહો. રાવણ, હનુમાન, અંગદ વગેરે આ બધા દ્રષ્ટાંત બનાવી દીધા છે, જેનો અર્થ આપ બાળકો જાણો છો. ભ્રમરીનું પણ દ્રષ્ટાંત છે. ભ્રમરી અને બ્રાહ્મણી રાશિ મળે છે. તમે વિષ્ટાના કીડાને જ્ઞાન યોગની ભૂભૂ કરી પતિતથી પાવન બનાવો છો. બાપને યાદ કરો તો સતો પ્રધાન બની જશો. કાચબાનું પણ દ્રષ્ટાંત છે. ઇન્દ્રિયોને સમેટીને અંતર્મુખ થઈ બેસી જાય છે. તમને પણ બાપ કહે છે ભલે કર્મ કરો પછી અંતર્મુખી થઈ જાઓ. જાણે આ સૃષ્ટિ જ નથી. ચૂરપૂર બંધ થઈ જાય છે, હલચલ બંધ થઈ જાય છે. ભક્તિ માર્ગમાં બાહ્યમુખી બની જાય છે. ગીત ગાવું, આ કરવું, કેટલા હંગામા, કેટલા ખર્ચા થાય છે, કેટલા મેળા લાગે છે. બાપ કહે છે આ બધું છોડી અંતર્મુખ થઈ જાઓ. જાણ્યા સૃષ્ટિ જ નથી. પોતાને જુઓ, અમે લાયક બન્યા છીએ. કોઈ વિકાર તો નથી સતાવતો. અમે બાપને યાદ કરીએ છીએ. બાપ જે વિશ્વના માલિક બનાવે છે, આવા બાપને દિવસ રાત યાદ કરવા જોઈએ. આપણે આત્મા છીએ, આપણા એ બાપ છે. અંદર આ ચાલતું રહે. આપણે હવે નવી દુનિયાના ફૂલ બની રહ્યા છીએ. અકના તથા ટાંગરના ફૂલ નથી બનવાનું. આપણે તો એકદમ કિંગ ઓફ ફ્લાવર, ફૂલોના રાજા, બિલકુલ સુગંધિત બનવાનું છે. કોઈ દુર્ગંધ ન રહે. ખરાબ વિચારો નીકળી જવા જોઈએ.
માયાના તોફાન પાડવા માટે ખૂબ આવશે. કર્મેન્દ્રિયોથી કોઈ વિકર્મ નથી કરવાના. આમ આમ પોતાને પાક્કા કરવાના છે, પોતાને સુધારવાના છે. કોઈ પણ દેહધારીને મારે યાદ નથી કરવાના. બાપ કહે છે, પોતાને આત્મા સમજી મને યાદ કરો. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ ભલે કરો, એમાંથી પણ સમય કાઢી શકો છો. ભોજન ખાતી વખતે પણ બાપની મહિમા કરતા રહો. બાબાને યાદ કરીને ખાવાથી ભોજન પણ પવિત્ર થઈ જાય છે. જ્યારે બાપને નિરંતર યાદ કરશો ત્યારે યાદથી જ અનેક જન્મોના પાપ કપાશે અને તમે સત્તો પ્રધાન બનશો. જોવાનું છે કેટલું સાચું સોનું બન્યો છું. આજે કેટલા કલાક યાદમાં રહ્યો? કાલે 3 કલાક યાદમાં રહ્યો, આજે 2 કલાક રહ્યો. આ તો આજે નુકસાન થઈ ગયું. ઉતરવાનું અને ચઢવાનું થતું રહેશે. યાત્રા પર જાય છે તો ક્યાંક ઊંચું ક્યાંક નીચું હોય છે. તમારી અવસ્થા પણ નીચે ઉપર થતી રહેશે. પોતાનું ખાતું જોવાનું છે. મુખ્ય છે યાદની યાત્રા. ભગવાન વાચ છે તો જરૂર બાળકોને જ ભણાવશે. આખી દુનિયાને કેવી રીતે ભણાવશે? હવે ભગવાન કોને કહેવાય? કૃષ્ણ તો શરીરધારી છે. ભગવાન તો નિરાકાર પરમ પિતા પરમાત્માને કહેવાય છે. સ્વયં કહે છે, હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું. બ્રહ્માનું પણ વૃદ્ધ તન ગવાયેલું છે. સફેદ દાઢી મૂછ તો વૃદ્ધની જ હોય છે ને. જોઈએ પણ જરૂર અનુભવી રથ. નાના રથમાં થોડી પ્રવેશ કરશે. સ્વયં જ કહે છે, મને કોઈ જાણતું નથી. એ છે સુપ્રીમ ગોડ ફાધર અથવા સુપ્રીમ સોલ. તમે પણ 100% પવિત્ર હતા. હમણાં 100% અપવિત્ર બન્યા છો. સતયુગમાં 100% પ્યુરિટી હતી તો પીસ એન્ડ પ્રોસ્પરિટી, શાંતિ અને સમૃદ્ધિ એ પણ હતી. મુખ્ય છે પ્યુરિટી. જુઓ પણ છો કે પવિત્રતા વાળાને અપવિત્ર માથું નમાવે છે, તેમની મહિમા ગાય છે. સંન્યાસીઓની આગળ એવું ક્યારેય નહીં કહેશે કે આપ સર્વગુણ સંપન્ન છો, અમે પાપી નીચ છીએ. દેવતાઓની આગળ એવું કહે છે. બાબાએ સમજાવ્યું છે, કુમારીને બધા માથું નમાવે છે, પછી લગ્ન કરે છે તો બધાની આગળ માથું નમાવે છે. કુમારી છે તો બધા એની સામે માથું નમાવે છે. અને બાબા કહે છે લગ્ન કરી લે છે પછી એણે બધાની સામે માથું નમાવવું પડે છે, કારણ કે વિકારી બને છે ને. હમણાં બાપ કહે છે તમે નિર્વિકારી બનશો તો અડધો કલ્પ નિર્વિકારી બનીને રહેશો. હવે 5 વિકારોનું રાજ્ય જ ખતમ થાય છે. આ છે મૃત્યુલોક, તે છે અમરલોક. હમણાં આપ આત્માઓને જ્ઞાનનું 3જું નેત્ર મળે છે. બાપ જ આપે છે, તિલક પણ મસ્તક પર આપે છે. હમણાં આત્માને જ્ઞાન મળી રહ્યું છે. શેના માટે? તમે પોતાને જ રાજ તિલક આપો. જેમ બેરિસ્ટરી ભણે છે તો ભણીને પોતે જ બેરિસ્ટરીનું તિલક આપે છે. તમે પોતાને પોતે જ રાજ તિલક આપો. જેમ બેરિસ્ટરી ભણે છે તો ભણીને પોતાને પોતે જ બેરિસ્ટરીનું તિલક આપે છે. બાબા કહે છે ભણશે તો તિલક મળશે, આશીર્વાદથી થોડી મળશે. પછી તો બધાની ઉપર શિક્ષક કૃપા કરે, બધા પાસ થઈ જાય. બાળકોએ પોતાને પોતે જ રાજ તિલક આપવાનું છે.
બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને ચક્રને યાદ કરવાથી ચક્રવર્તી રાજા બની જશો. બાપ કહે છે તમને રાજાઓના રાજા બનાવું છું. દેવી દેવતાઓ ડબલ સીટતા જ બને છે. પતિત રાજાઓ પણ તેમની પૂજા કરે છે. તમને પૂજારી રાજાઓ કરતા પણ ઊંચા બનાવે છે. જે ખૂબ દાન પુણ્ય કરે છે તો રાજાઓની પાસે જન્મ લે છે, કારણ કે કર્મ સારા કર્યા છે. હમણાં અહીં તમને મળ્યું છે અવિનાશી જ્ઞાન ધન. તે બાબા કહે છે તે ધારણ કરી પછી દાન કરવાનું છે. આ સોર્સ ઓફ ઇન્કમ છે. શિક્ષક પણ વિદ્યાનું દાન કરે છે. તે ભણતર છે અલ્પકાળ માટે. વિલાયતથી ભણીને આવે છે. આવ્યા પછી હાર્ટ ફેલ થઈ જાય છે તો ભણતર છે અલ્પકાળ માટે. બાબા કહે છે વિલાયતથી ભણીને આવીને આવે છે, આવ્યા પછી હાર્ટ ફેલ થઈ જાય છે તો ભણતર ખતમ, વિનાશી થઈ ગયું ને. મહેનત બધી મફતમાં ગઈ. તમારી મહેનત આમ નથી જતી. તમે જેટલું સારું ભણશો એટલું 21 જન્મો સારું ભણતર કાયમ રહેશે, સદા રહેશે. ત્યાં અકાળે મૃત્યુ થતું જ નથી. આ ભણતર સાથે લઈ જશો. જેમ હવે બાપ કલ્યાણકારી છે તેમ આ બાળકો પણ કલ્યાણકારી બનવાનું છે. બધાને રસ્તો બતાવવાનો છે. બાબા તો સલાહ ખૂબ સારી આપે છે. એક જ વાત બાબા કહે છે, એક જ વાત સમજાવો કે સર્વશ્રેષ્ઠ શિરોમણી શ્રીમદ ભગવદ્ ગીતાની આટલી મહિમા કેમ છે? ભગવાનની જ એક શ્રેષ્ઠ મત છે. હવે ભગવાન કોને કોને કહેવાય? ભગવાન કોને કહેવાય? ભગવાન તો એક જ હોય છે. એ છે નિરાકાર, સર્વ આત્માઓના પિતા. અહીં સર્વ આત્માઓ આપસમાં ભાઈ છે. બાબાએ કહ્યું છે કે સર્વ આત્માઓના બાપ એટલે પરસ્પર ભાઈ બહેન કોઈ કહે છે. પછી જ્યારે બ્રહ્મા દ્વારા વિનાશી સૃષ્ટિ રચે છે તો બહેન ભાઈ થઈ જાય છે. આ સમયે તમે ભાઈ બહેન, બાબા કહે છે આ સમય તમે ભાઈ બહેન છો તો પવિત્ર રહેવું પડે. આ છે યુક્તિ. ક્રિમિનલ આંખ કુદ્રષ્ટિ નહીં જોવી જોઈએ, એકદમ નીકળી જાય. સંભાળ રાખવાની છે. તમારી આંખો ક્યારેય ચંચળ તો નથી બનતી. બજારમાં ચણા ખાઈને મન તો નથી થયું. બજારમાં ચણા જોઈને મન તો નથી થતું ખાવાનું. આવું મન અનેકને થાય છે, પછી ખાઈ પણ લે છે. બ્રાહ્મણી છે, કોઈ ભાઈની સાથે જાય છે તો કહે છે ચણા ખાઈશ. એક વખત ખાવાથી પાપ થોડું લાગી જશે. જે કાચા હોય છે તે ઝટ ખાઈ લે છે. આના પર શાસ્ત્રોમાં પણ અર્જુનનું દ્રષ્ટાંત છે. આ વાર્તાઓ બનેલી છે, બાકી છે બધી આ સમયની વાતો. તમે બધા સીતાઓ છો. તમને બાપ કહે છે એક બાપને યાદ કરો તો પાપ કપાઈ જશે. બીજી કોઈ વાતો નથી. હવે તમે સમજો છો રાવણ કોઈ એવો મનુષ્ય નથી. આ તો વિકારોની પ્રવેશતા થઈ જાય છે તો રાવણ સંપ્રદાય કહેવાય છે. જેમ કોઈ એવું કામ કરે છે તો કહે છે તમે તો અસુર છો. ચલન આસુરી છે. વિકારી બાળકને કહેશે તમે કુળને, બાબા કહે છે પારસ બુદ્ધિ કહેવાય છે. તમારી ચડતી કળા છે. પ્રતિજ્ઞા કરી પછી વિકારી બની જાઓ, કાળાથી કાળા રહી જાઓ. તો બાબા કહે છે કે હિસાબ કિતાબ છે.
તમારી ચડતી કળા થાય છે. બાપને ઓળખ્યા અને વિશ્વના માલિક બન્યા. સંશયની તો વાત હોઈ ન શકે. બાપ છે હેવનલી ગોડ ફાધર, તો જરૂર હેવન સોગાતમાં લાવશે ને. બાળકો માટે શિવ જયંતિ પણ મનાવે છે. શું કરતા હશે? વ્રત વગેરે રાખતા હશે. હકીકતમાં વ્રત રાખવું જોઈએ વિકારોનું. વિકારમાં નથી જવાનું. આનાથી જ તમે આદિ મધ્ય અંત દુઃખ મેળવ્યું છે. હવે આ એક જન્મ પવિત્ર બનો. જૂની દુનિયાનો વિનાશ સામે છે. અને જોજો, ભારતમાં 9 લાખ જઈને રહેશે, પછી શાંતિ થઈ જશે. બીજા ધર્મ જ નહીં રહેશે તો તાળી વાગશે કેવી રીતે? બાબા કહે છે કે હવે એક જન્મ પવિત્ર બનો. જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે. તમે જોજો, ભારતમાં 9 લાખ જઈને રહેશે, પછી શાંતિ થઈ જશે. બીજા ધર્મ જ નહીં રહેશે તો તાળી કેવી રીતે વાગશે? એક ધર્મની સ્થાપના, બાકી અનેક ધર્મનો વિનાશ થઈ જાય છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, અવિનાશી જ્ઞાન ધન સ્વયંમાં ધારણ કરવાનું છે. ભણતરથી પોતાને પોતે જ રાજ તિલક આપવાનું છે. જેમ બાપ કલ્યાણકારી છે તેમ કલ્યાણકારી બનવાનું છે. બીજું, ખાવા પીવાની પૂરી પરહેજી રાખવાની છે. ક્યારેય પણ આંખો ધોખો ન આપે. આ સંભાળ કરવાની છે. પોતાને સુધારવાનું છે. કર્મેન્દ્રિયોથી કોઈ પણ વિકર્મ નથી કરવાના. આજનું વરદાન, મનસા શક્તિના અનુભવ દ્વારા વિશાળ કાર્ય કરવામાં સદા સહયોગી ભવ. પ્રકૃતિને તમોગુણી આત્માઓને વાઇબ્રેશનને અને વૃત્તિને પરિવર્તન કરવા અથવા ખૂનેના હે ખેલ, વાયુમંડળ, વાઇબ્રેશન કે સ્વયંને સેફ કરવા, અન્ય આત્માઓને બી સહયોગ આપવો, નવી સૃષ્ટિમાં નવી રચનાના યોગબળથી પ્રારંભ કરવો. આ બધા વિશાળ કાર્યો માટે મનસા શક્તિની આવશ્યકતા છે. મનસા શક્તિ દ્વારા જ સ્વયંનો અંત સુહાનો છે, શુભ છે. બાબા કહે છે, મનસા શક્તિ અર્થાત શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ. એકની સાથે લાઈન ક્લિયર. હવે આવા અનુભવી બનો ત્યારે બેહદના કાર્યમાં સહયોગી બની બેહદ વિશ્વના રાજ્ય અધિકારી બનશો. સ્લોગન છે, નિર્ભયતા અને નમ્રતાની સાથે જ યોગી. બાબા કહે છે કે યોગી બેહદ વિશ્વના તાજદારી બનશો. આજનું સ્લોગન છે, નિર્ભયતા અને નમ્રતા જ યોગીના જ્ઞાની આત્માનું સ્વરૂપ છે. અવ્યક્ત ઇશારા, સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો. પરમાત્મા પ્રેમ આનંદમય ઝૂલો છે. આ સુખદાયી ઝૂલો છે. એમાં ઝૂલતા ઝૂલતા સદા પરમાત્મા પ્રેમમાં લવલીન રહો. તો પરમાત્મા ક્યારેય કોઈ પરિસ્થિતિ તથા માયાની પરિસ્થિતિ પ્રેમ કરવાની વાત બાબા કહે છે, પરંતુ પરમાત્મા પ્રેમ પ્રાપ્ત કરવાની વિધિ છે, ન્યારા બનો. જેટલા ન્યારા બનશો એટલા પરમાત્મા પ્રેમના અધિકારી પાત્ર બની જશો. ઓમ શાંતિ.